અને હવે સમાચારની વાત કરીએ અમદાવાદના લલિત પટેલે વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે। આ સાથે જ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપની 3 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ગુજરાતી બની ગયો છે। એટલે ગુજરાતીઓ માટે આ ગૌરવની પળ, જ્યાં મેડલ જીતનાર પાવર લિફ્ટિંગમાં જેણે સ્પર્ધામાં મોટું નામ કમાયું છે। મહત્વનું છે કે 10 થી 12 મે 2025 દરમિયાન થાઇલેન્ડમાં પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં લલિતે 405 કિલો વજન ઉઠાવી 3 ગોલ્ડ મેડલ જીતી વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે। અમદાવાદના લલિત પટેલે ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં પોતાના નામનો પરચો આપ્યો છે અને સાથે જ તેમણે દેશનું નામ પણ રોશન કર્યું છે। વર્લ્ડ પાવર લિફ્ટિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતી અને તેમણે દેશનું નામ રોશન કર્યું છે। લલિતભાઈ સાથે વાત કરીએ। લલિતભાઈ, એકાદ બે નહીં પરંતુ 3 ગોલ્ડ મેડલ કોમ્પિટિશનમાં કેવી રીતે, કેટલા સમયની મહેનત? આના માટે અમે છેલ્લા 30 વર્ષથી પ્રેક્ટિસ કરતા આવ્યા છે। ડિસ્ટ્રિક્ટ રમી, સ્ટેટ રમ્યા, સ્ટેટમાંથી નેશનલ ગયા, નેશનલમાં ગયા પછી અમારા ગુરુ છે એમણે મને કીધું કે હવે તમે વર્લ્ડની તૈયારી કરો। એટલે વર્લ્ડની તૈયારીમાં છેલ્લા મેં 10 મહિનાથી કન્ટિન્યુઅસ મહેનત કર્યા। સવારે 2 કલાક, સાંજે 3 કલાક થ્રુઆઉટ અમે વર્કઆઉટ કર્યું, ડાયટનું ધ્યાન રાખ્યું, એ પ્રોપર અમે એની પર ધ્યાન રાખીને પ્રેક્ટિસ ચાલુ કરી। આજે 10 મહિનાની પ્રેક્ટિસ પછી, આમ તો 25 વર્ષની જ મહેનત છે, પણ છેલ્લા 10 મહિનાની અથાગ મહેનતના પ્રયત્ન પછી અમે આ લેવલ પર પહોંચ્યા અને ત્યાં આગળ અમે 3 ગોલ્ડ મેડલ જીતી શક્યા। મારે સવારે 1.5 કલાક કાર્ડિયો વર્કઆઉટ કરવું પડે, જેનાથી બોડીમાં સ્ટ્રેન્થ ને પાવર આવે, અને સાંજે અમે પાવર લિફ્ટિંગને બોડીની મેન્ટેન કરવા અને એનો પાવર વધારવા માટેની 2 કલાકની પ્રેક્ટિસ, ટોટલ દિવસમાં 3.5 કલાકની પ્રેક્ટિસ રહેતી હતી। સવારે ઉઠીને દૂધ લઈએ, દૂધની જોડે વે પ્રોટીન લેતો હતો, કેમ કે હું પ્યોર 100% વેજ છું। આજ સુધી મેં ઈંડું કે કોઈ નોનવેજ એ નથી કર્યું। લોકોની એવી માન્યતા છે કે ઈંડા કે નોનવેજ ખાશો તો જ તમે બોડી બિલ્ડિંગ કે પાવર લિફ્ટિંગ કરી શકશો। હું એ વાતને તથ્ય જ નથી માનતો। મખાના છે, પનીર છે, ચીઝ છે, ચણા છે, કઠોળ, મગ છે, એ બધાથી તમે પ્રોટીનનો સ્ત્રોત તમારા બોડીને પૂરો કરી શકો છો। મારું 83 કેટેગરીથી 93 કેટેગરીની વેટ કેટેગરીમાં હું રમેલો, અને મારું એજ 56 યર છે, માસ્ટર 2માં હું રમેલો। હવે મારી સાથે 23 દેશ કન્ટ્રીના લોકો જોડાયેલા, 23 મારા કોમ્પિટિટર હતા। લલિતભાઈનું કહેવું છે કે 405 કિલો વજન ઉચકી અને તેમણે ન માત્ર દેશ પરંતુ 23 દેશોના પ્રતિસ્પર્ધીઓને હરાવી અને પોતે ગોલ્ડ મેડલ જીત્યો છે અને પોતાનું અને દેશનું બંનેનું નામ રોશન કર્યું છે। અને તેમની સાથે તેમણે જે છેલ્લા 25 વર્ષની તેમની જે લાઇફસ્ટાઈલ હતી તે પણ તેમણે બદલી, અને જે પ્રોપર ડાયટ અને સાથે જે તેમનો કહી શકાય કે જે વર્કઆઉટ હતું તેના આધારે તેમણે સિદ્ધિ હાંસલ કરી હોય તેવું તેઓ માની રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે જિગ્નેશ પટેલ।